રામ મંદિરથી આખો દેશ ખુશ છે, ખુશ હોવો જોઈએ. પણ એક જ મારો પ્રશ્ન છે કે રામ બેઠા એનું પ્રમાણ કોઈએ માગ્યું? કોઈને એ ખબર પડી કે રામ બેઠા છે કે નથી બેઠા? અને બેઠા છે તો ખુશ છે કે નારાજ છે? તમે સદી શુકોદર ગોગ મહારાજને બેસાડો કે બેસણું આપો તો તમે પ્રમાણ માગો છો, કલમ લ્યો છો, ધીજ માગો છો, અને આપે પણ છે કે જો હું હોય આ મઠમાં બેહું છું એવું તમને પ્રમાણ આપું છું કે આટલા ટાઈમે આ કાર્ય બને, આ ઘટના તો મને માનજો કે હું બેઠી. તો પછી આવડા મોટા રામને બેહાડ્યા, 500 વર્ષથી રખડતા હતા, અને એ પણ અધૂરા મંદિરમાં કે જેનું પૂર્ણ કામ નથી શું પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે વૈદિક ધર્મ વિરુદ્ધ. તો એમના જોડે કોઈ પ્રમાણપત્ર માગ્યું છે, કોઈને આપ્યું છે? આ અમારે જાણવું છે.